નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કિશનવાડી પુણાના મકાન ખાતે જાહેરમાં પત્તા આપવાના પૈસા વડે હારજીતનો જુગાર રમતા 6 ઇસમો સામે કાર્યવાહી કરી જુગારનો ઘટના પાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાઓની તોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીડી યાદવ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજે રાઠવાઓની ટીમના માણસોએ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જુગાર અંગેની મળેલ બાતમીના આધારે કિશનવાડી વોડાના મકાનની સામે આવેલ ખુલ્લા ગ્રાઉન્ડમાં જુગાર અંગે રેડ કરતા સ્થળ પર જાહેરમાં પત્તા આપવાના પૈસા વડે હારજીતનો જુગાર રમતા 7 ઇસમોને જુગાર રમતા ઇસમો પોલીસની રેડ જોઈને નાસભાગ કરતા, જેમાં સ્થળ ઉપરથી 4 ઇસમોને પકડી પાડેલ અને જુગાર રમતા 2 ઇસમો નાસી ગયેલા। સ્થળ ઉપર પકડાયેલ ઇસમો પાસેથી દાવના મળી ₹20,000ની ચલણી નોટો, મોબાઈલ ફોન નંગ 3, પત્તા પાના નંગ 52 પકડાયેલ અને નાસી જનાર ઇસમોના કુલ 3 ટુ વ્હીલર મળી કુલ કિંમત ₹88,600 મળી આવેલ મુદ્દામાલ કબજે કરીને પત્તાપાના પૈસા વડે હારજીતનો જુગાર રમતા પકડાયેલ અને નાસી જનાર ઇસમોને મળી 6 થી 7 ઇસમો સામે જુગાર ધારા અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરાઈ। આરોપીનું નામ મુકેશભાઈ નાનજીભાઈ ગઢવી, પવન આનંદરાવ શિરસાઠ, શુભમ જયંતિભાઈ રાજપૂત, શૈલેષ નારાયણભાઈ રાઠોડ। વોન્ટેડ આરોપીમાં એક્ટિવા મોપેડનો કબજો ભોગવટાવાળો ઈસમ અને એક્સેસ મોપેડના કબજેદાર નાગેશ રાણા।